સંઘવી આ જે મોક ડ્રીલ થવા જઈ રહી છે એ મામલે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે, સીધા પહોંચે ગાંધીનગર। તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે। કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા, સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે। તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલાં આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે। આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે। ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે। એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે। રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય તો કમ્પ્લીટ હાઇડ આઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે। તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે। સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી। આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે। ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઇડ આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે જેથી
કાલે આ મોકડ્રીલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોકડ્રીલના સમયે આપણે હરવા ફરવાનું બી ટાળવું જોઈએ. આ અડધો કલાક માટે મોકડ્રીલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે. આ 18 જિલ્લામાં કાલે 7:30 થી 8 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોકડ્રીલ કરવામાં આવશે. વાઇટલ ઇન્સ્ટોલેશન્સ એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇસ્યુ નથી. વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે. કલેક્ટર અને એસપીને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોકડ્રીલ કરવામાં આવશે, પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવતું. સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે 24 કલાક 365 ડેઝ જે ચલાવવી પડતી હોય એવા કોઈને બી બંધ નથી કરવાની, પરંતુ ત્યાં જિલ્લા વહીવટીતંત્ર અને એ ઇન્ડસ્ટ્રી સાથે મળીને મોકડ્રીલનું પ્લાનિંગ કરી રહી છે. આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોર્મ્સ છે એ નોર્મ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે, પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય. દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી, પરંતુ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રી સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે. તમે જે કાચ છે, સામાન્ય રીતે આ બહુ જે લોકો 1971 પહેલાં સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી 100% હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોઈએ છીએ, જેના કારણે લાઇટ બહાર નથી જતી હોતી. અને એક તો હોસ્પિટલ આ મોકડ્રીલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો, આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને આપવામાં આવી છે. એમાં સંપૂર્ણપણે મેં પહેલાં જ જે કહ્યું કે કોઈ બી કામગીરી બંધ નથી કરાઈ. બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે, પરંતુ લાઇટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની, અને એના માટે જ મોક ડ્રીલ થતી હોય છે જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે. સિવિલ ડિફેન્સના હાલમાં બી 10,000થી વધારે નાગરિકો સિવિલ ડિફેન્સ જોડે જોડાયેલા છે અને લોકો સુધી પહોંચાડવાની ત્રીજી આંખ તરીકે જે મીડિયાની જવાબદારી છે એમાં તમે સૌ લોકોને ખરેખર સાચી રીતે એમને સમજાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશો એવું મને 100% વિશ્વાસ છે. એની માટે સૌથી પહેલી જવાબદારી એ તમારા સૌ લોકોની છે સહયોગી થવા માટે. એના પછીની બીજી જવાબદારીમાં વહીવટીતંત્ર દ્વારા, પંચાયત વિભાગ દ્વારા સરપંચોથી લઈને તમામ લોકોને આખી માહિતી મોકડ્રીલની આપવામાં આવી રહી છે, જેનાથી નીચે સુધી મોકડ્રીલમાં સહયોગી કઈ રીતે થઈ શકાય, સાચી સમજણ કઈ રીતે મેળવી શકાય